બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં સિવસા મેડિકલ કોલેજ ખાતે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા આંખોના નિદાન કેમ્પ યોજાયો હતો। આપણે વાત કરીએ તો આ કેમ્પમાં 200થી વધારે લોકોનું આંખોનું ઇલાજ અને ચેકઅપ કરવામાં આવ્યું હતું। સંસ્થા અને હોસ્પિટલ દ્વારા લોકોને ફ્રીમાં જ તેમજ નંબરવાળા ચશ્મા અને જો આમને કોઈ પણ પ્રકારની સારવાર હોય તો ટૂંક સમયમાં જ તેમની સારવાર નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે। શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી આંખનો નિદાનનો કેમ્પ કરવામાં આવ્યો છે। હું એમને મુબારકબાદી આપું છું। સિવસા હોસ્પિટલ તરફથી જે સહકાર મળ્યો છે, અમારા બગડાણી સાહેબ, જય સાહેબ, તમામ ડૉક્ટરોના હું એમનો પણ આભારી છું। એમના માટે પણ દુઆ કરું છું। આપણે આવા કાર્ય કરતા રહેશું ભેગા મળીને, અને આપણા માદરે વતનની મોહબ્બતની સાથે, આપણા દેશની પરંપરાની સાથે આપણે સારા કાર્ય કરશું ને જિંદગીમાં બીજાને ઉપયોગી થાય એવી જિંદગી જીવશું। આજે પઠાણ સાહેબની હાજરી નથી, પણ ઇસ્લામ ટ્રસ્ટમાં એણે બહુ સારું કાર્ય કર્યું છે। એમની ટીમ છે, દિલાવરભાઈ છે, રાજુભાઈ છે, સલીમ છે, અનવરભાઈ છે, બધા કાર્યકર્તાઓ છે। એમને હું મુબારકબાદ આપું છું। અસ્સલામુ અલૈકુમ, ખુદા હાફિઝ, જય હિન્દ, જય ભારત।